અને હવે આવે છે વરસાદ, જો ચાલુ થઈ ગયો છે। હવે કલાક સુધી કામ નહીં કરવા દે। હવે આ સાઈડ આપણે ચાલુ કરવાનું છે અને વાગી ગયા 11:30 જોઈ 1 વાગ્યા સુધીમાં તો પૂરું થઈ જાય ને કોણ વરસાદ આવે એવું છે। આ ડબલામાં બધું મિક્સ કરી દીધું, ટોટલ 13 પંપની દવા થઈ છે। આ હાલો મિત્રો, પેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય વચરાજ। અને અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે ઉઠી ગયા છીએ। હવે પેલા નાસ્તો કરી લઈ અને પછી તૈયાર થઈ જાય અને જવાનું છે વાડીએ। આવી જઈ પપ લેતું જવાનું છે તો અને લેતું જવાનું છે દવા છાંટવાની છે। ચાલો પેલા નાસ્તો કરી લઈ। હાલ નાસ્તો પાણી કરીને થઈ ગયા નવરા, કપડા બદલાવી લીધા, પંપ લઈ લીધો, દવા લઈ લીધી। હવે જવા દઈ સીધા વાડી સાઈડ। હાલો મિત્રો, આવી ગયા છે વાડીએ અને ઝૂંપડીએથી બધી દવાઈ લઈ લીધી અને ઘરેથી લઈ એ આવી ગઈ અહીંયા। અને જો આ ડબલામાં બધું મિક્સ કરી દીધું, ટોટલ 13 પંપની દવા થઈ છે। આ અને પહેલાં છાંટવાની છે આવડી, આ ગરામાં છાંટવાની છે। એટલે જો આ મગમાં અને આ સોરીનું બકાલાનું છે ને એમાં બેયમાં, અને ઓલી બાજુ સોરી છે એમાં બધામાં પહેલાં છાંટી દઈ અને પછી સોયાબીનમાં ચાલુ કરવાની છે। તો હાલો દવા બની ગઈ છે અને પંપ ભરવો છે। હવે પંપ ભરીને પછી કરી ચાલુ, હવે બીજું શું હોય। હાલો મિત્રો, એક પંપ આવડો છે ને એક પાટલા માર્યો, અહીંયા ગરો હતો એટલે એમાં બધે માર્યો, વहाँ સોરી મારી દીધું અને ઝાડવામાં છાંટ્યા આવ્યા ને એ પૂરો કરી દીધો છે। અને હવે આવે છે વરસાદ, જો ચાલુ થઈ ગયો છે। હવે કલાક સુધી કામ નહીં કરવા દે, કારણ કે પાણી ભરેલું છે સોયાબીનમાં અને હવે છાંટીને તો કાંઈ કામની નહીં, એને બદલે હવે થોડીક વાર બેસી અને હવે છે ને છાંટશું પછી કલાક પછી। હવે હાલો મિત્રો, ચા પાણી પીને થઈ ગયા છે નવરા અને હવે પંપ ભર લઈ અને પાછું કરી ચાલુ। સોયાબીનમાં બધે પાણી ખરી ગયું છે, આમાં તો હવે પાછી મારવી તો જોશે જ, એક વરી છેલ્લે મારી દેવું। અને હવે આલી બાજુથી આ બીજી આઈનમાં હાલવાનું છે। આ એક તો થઈ ગઈ, આમાંથી ચાલુ કરી। હવે ઉપર પાણી તો સારું ખરી ગયું છે, વાંધો નથી। હાલો હવે કરી દે બીજું શું, અહીંથી છાંટવાનું ચાલુ। હાલો મિત્રો, ટોટલ 13 પંપની દવા છે આપણી પાસે। એમાંથી આ સાઈડ અડધા છટાઈ ગયા છે। આપણે એક પંપ તો પેલા જ મારી દીધો હતો, 6 પંપ આ બાજુ મારી દીધા। જો આ બાજુનું બધું કામ પૂરું, આ બાજુ સોયાબીનમાં છટાઈ ગઈ। હવે આ સાઈડ આપણે ચાલુ કરવાનું છે અને વાગી ગયા 11:30 જોઈ 1 વાગ્યા સુધીમાં તો પૂરું થઈ જાય ને કોણ વરસાદ આવે એવું છે। તો હાલો આને કન્ટિન્યુ કરી, બીજું શું હોય। હવે છે ને આમાં ફટાફટ છાંટી દઈ એટલે આપણું કામ આજનું નીકળી જાય, નકર ખાવા જાવું ને તો વરસાદ પૂગી જાય। હાલો આ પતાવી દઈ।
હા જો તો આ જરીક હલાવ્યું ને તો આમાં જ કીડીયું નીકળી જાય. હેલ્યા કેવડી છે આ, ખાલી કીડીયું જોવો તમે. આલી બાજુ આવડી છે, આલી બાજુ એટલી નીકળી પડી છે. જો લ્યો, ઓ હે આખી ગેંગ હે અહીંયા તો મોટી બધી. હાલો, દવા છાંટવાનું કામ થઈ ગયું છે પૂરું, અને હવે વાગી ગયો છે 1 વાગી ગયો, ખબર ન પડી. બાકી દવા છટાઈ ગઈ, આ સાઈડે છટાઈ ગઈ, હવે થઈ ગયું કમ્પ્લીટ. તો હાલો પપ બપ ધોઈને મૂકી દઈ અને પછી ભાગી હવે ઘર સાઈડ. હાલો પપ મૂકી હવે ઠેકાણે, અને અહીંયા બધું હતું લઈ લીધું, હાથ પગ ધોઈ લીધા. તો હાલો હવે જવા દઈ સીધા ઘર સાઈડ. જમીન નિરાયતે હવે બપોર પછી તો લગભગ નહીં આવવાનું થાય, બપોર પછી કામ છે એક બીજું. ચાલો એ ઘરે જઈને તમને કહું પછી. હાલો મિત્રો, બસ આજનો વિડીયો અહીંયા સુધીનો જ રાખવો છે આપણે. અને આવી ગયા હતા અત્યારે તો હાંજ પડી ગઈ, ખાઈ લીધું આપણે, અને વાગી ગયા છે કેટલા ખબર હે? 8:30 વગાડી દીધા. અને આપણે તો પછી આવીને કઈ કર્યું નથી, કારણ કે થોડો વરસાદ આવતો હતો અને આપણે થાકી ગયા હતા, એટલે કાંઈ નથી કર્યું. આયા પડ્યા હતા, આરામ જ કર્યો છે આજે આખો દી. કઈ બીજું કઈ કામ નહોતું, નવરા જ હતા, એટલે કઈ બીજું આગળ બનાવ્યું નથી આપણે. હાલો, અને વ્યૂ આવે કે ન આવે પણ વિડીયો બનાવતા રહેવાના ભાઈ. વિડીયો બનાવતા રહીને કઈક ને કઈક નવું જાણવા જડે. જેમ કે મને જડે છે, એ હું જડે છે ને એ હું તમને પછી કહેતો રહીશ. કઈક નવું વિડીયોમાં અલગ કર્યા રાખવાનું. તો હાલો, આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય. 10 સબસ્ક્રાઇબ કરતા જાજો પાછા.